અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી એ મેઇનલી ચુંબકીય બળ અને ચુંબકીય ક્ષેત્ર વિશે કરી. મેં તમને એવું કીધું કે આપણે આ ચેપ્ટરમાં આપણું સંપૂર્ણ ફોકસ ચુંબકીય ક્ષેત્ર પર કરવાનું છે. પણ જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ થોડું ઓકવર્ડ એટલા માટે ફીલ થાય કે ઉપર લખ્યું છે ચુંબકીય બળ, ટોપિક છે ચુંબકીય બળ, એમાં તમે વાત કરી રહ્યા છો ઉદ્ગમો અને ક્ષેત્રો વિશે, અને લાક્ષણિકતાઓ બધી વિદ્યુત ક્ષેત્રની આપી છે. મતલબ આનો અર્થ એવો છે કે ચુંબકીય બળના ઉદ્ગમો અને ચુંબકીય ક્ષેત્રો, પણ તમને લાક્ષણિકતાઓ આપી છે વિદ્યુત ક્ષેત્રની. આવું કેમ? આવું એમ કે આ બધી જ લાક્ષણિકતાઓ ચુંબકીય ક્ષેત્ર જેની સંજ્ઞા B છે એને પણ લાગુ પડે છે. પાછું થોડું સમજીએ, ચુંબકીય ક્ષેત્રને બધી લાક્ષણિકતાઓ લાગુ પડે છે એવું કેમ કીધું આપણે? જો તમે જે નિયમો લખ્યા વિદ્યુત ક્ષેત્ર માટેના એ જ નિયમો ચુંબકીય ક્ષેત્ર માટે એપ્લિકેબલ છે. આ જ બધી લાક્ષણિકતાઓ ચુંબકીય ક્ષેત્રની પણ છે. તો હવે કદાચ એવો કન્સેપ્ટ આગળ વધારીએ આપણે કે ભાઈ ખરેખર આવું કેમ? તો સૌથી પહેલી લાક્ષણિકતા એ છે સંરક્ષી ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અથવા વિદ્યુત બળ ચુંબકીય બળ, તમે બંનેને સંરક્ષી ક્ષેત્ર અથવા સંરક્ષી બળ કહી શકો છો. થોડું યાદ કરીએ, સંરક્ષી બળ અથવા સંરક્ષી ક્ષેત્ર કોને કહેવાય? તો કે જેના માટે થતું કાર્ય ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય, અથવા બીજી રીતે કહીએ તો બંધ ગાળા પર થતું કુલ કાર્ય શૂન્ય હોય. એને આપણે નામ આપ્યું સંરક્ષી. બળ હોય તો સંરક્ષી બળ અને ક્ષેત્ર હોય તો સંરક્ષી ક્ષેત્ર. તો બે વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે. એમ ધારો કે તમે XYZ કોઈ એક માણસનો અભ્યાસ કરવા માંગો છો, તો બેઝિક ખાસિયતો તો કોઈ બી બે માણસની સરખી જ હોવાની. બે હાથ છે, બે પગ છે, માથું છે, બે આંખો છે, બે કાન છે, બધું સેમ જ હોવાનું. હા, પછી એની પેટા લાક્ષણિકતાઓ ડિફર થતી એવું બની શકે. પેટા લાક્ષણિકતાઓ મતલબ કોઈ વ્યક્તિ શોર્ટ ટેમ્પર્ડ હોય, એને ઝડપથી ગુસ્સો આવી જતો હોય, કોઈ ઠંડક વાળું હોય, નહીં આવતો ગુસ્સો, કઈ વાંધો નહીં. કોઈનો સ્વભાવ ઉતાવળિયો હોય, કોઈ બધું કામ શાંતિથી કરવામાં માનતું હોય. તો તમે જુદા જુદા પ્રકારના વ્યક્તિઓ છે એવું કહી શકો, પણ માણસ તરીકેની લાક્ષણિકતાઓ તો 2 ની 3 ની કે 500 ની કે 1000 ની કે જે વિચારો એ લાક્ષણિકતાઓ સેમ હોવાની. હ્યુમન્સ કેન થિંક, લોજિકલી વિચારવાની ક્ષમતા દરેક વ્યક્તિમાં હોવાની. કદાચ એ ગાંડો હશે તો એને એટલી તો ખબર હશે જ કે આ કરાય ને આ ના કરાય. ગાંડો હશે તો એ ટ્રકની નીચે પડતું નહીં મૂકી દે. તો બેઝિક લાક્ષણિકતાઓ સમાન છે. તો અહીંયા જે કંઈ આપી છે એ બધી 6 બેઝિક લાક્ષણિકતાઓ છે. વિદ્યુત ક્ષેત્ર માટે તો એપ્લિકેબલ છે જ એઝ વેલ. ચુંબકીય ક્ષેત્ર B ને પણ લાગુ પડે છે. અચ્છા, વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તમે ઓલરેડી ભણી ગયા છો. E = F/Q જો વેક્ટર સ્વરૂપે લખો તો, અને આની કિંમત તમે લખતા હતા KQ/r², અને દિશા શોધવા માટે, દિશા દર્શાવવા માટે તમે r લેતા હતા. મતલબ અંતરની દિશામાં એકમ સદિશ છે. તો આ સમીકરણ તો તમે જાણો જ છો, ઓલરેડી ચેપ્ટર 1 માં ભણી ચૂક્યા. ચુંબકીય ક્ષેત્રના સમીકરણો આપણે હવે જોઈશું આ ચેપ્ટરમાં. પણ સંરક્ષી ક્ષેત્ર છે એ જ કારણથી વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણોમાં પણ બહુ ઓછો ડિફરન્સ છે. જેમ કે આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ. તમે ભણતા હતા સમતલમાં ગતિ અને ચાક ગતિ. યાદ કરો, સમતલમાં ગતિ માટે તમે રેખીય વેગમાનનું સમીકરણ લખતા હતા, દળ ગુણ્યા વેગ, P = mv. તો તમે ચાક ગતિ માટે આવું કંઈક લખતા હતા, કોણીય વેગમાન બરાબર જડત્વની ચાક માત્રા I ગુણ્યા કોણીય વેગ ઓમેગા. તો અહીંયા P ના બદલે L લેવાનો છે, M ના બદલે I અને V ના બદલે ઓમેગા લેવાનું છે. તો અહીંયા તમે ગતિ ઊર્જાનું સૂત્ર લખતા હતા K = 1/2mv². તો અહીંયા ચાક ગતિ ઊર્જા માટે સંજ્ઞા E વાપરતા હતા, K પણ વાપરી શકો, ડઝન્ટ મેટર. 1/2 m ની જગ્યાએ પાછો અહીંયા હતો એમ I, V ના બદલે અહીંયા હતો એમ ઓમેગા એનો સ્ક્વેર. પછી તમે ભણતા હતા રેખીય ગતિ માટે A = dv/dt.
તો ચાક ગતિમાં તમે લખી શકો છો આલ્ફા ઇક્વલ્સ ટુ ડી ઓમેગા બાય ડીટી. અગેન મેં v ના બદલે ઓમેગા લીધું, જેમ અહીંયા બે જગ્યાએ v ના બદલે મેં ઓમેગા કર્યું હતું એવી રીતે. અને a એટલે રેખીય પ્રવેગના બદલે મેં અહીંયા લીધું આલ્ફા એટલે કે કોણીય પ્રવેગ. તો જ્યારે તમે ધોરણ 11 માં આ ગતિ ભણ્યા હતા, સમતલમાં ગતિ અને ચાક ગતિ, ત્યારે પણ એવું સાબિત થયું હતું કે બે વસ્તુ વચ્ચે સમાનતા હોય ને તો તમારું કામ બહુ ઈઝી થઈ જાય. તમે કોઈ એકના ઇક્વેશન્સ યાદ રાખો ને એટલે બીજાના જાતે રહી જાય. તો અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સમીકરણો વચ્ચે ઘણી બધી સમાનતા છે. તમે એક એક્ઝામ્પલ લઈએ. સૂત્ર લખતા હતા આવું કંઈક, વિદ્યુત દ્વિધ્રુવી ચાક માત્રાનું. તો અહીંયા તમે ચુંબકીય ચાક માત્રાને pm કહી દો હાલ પૂરતું, મેગ્નેટિક ચુંબકીય દ્વિધ્રુવી છે એટલે. તો 2l qm, qm એ ચુંબકીય ભાર છે, આ વિદ્યુત ભાર હતો. પછી પહેલામાં તમે ઇક્વેશન લખતા હતા F બરાબર QE, તો એના બદલે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું બળ લખો તો પાછું એને FM કહી દઈએ, મેગ્નેટિક ફોર્સ છે એટલે. Q ના બદલે QM લખો અને વિદ્યુત ક્ષેત્રના બદલે ચુંબકીય ક્ષેત્ર લખો. આવા ઘણા બધા ઇક્વેશન્સ તમે ભણશો કે ભાઈ આ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે સમાનતા હોવાથી ફાયદો થાય છે કે તમે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો યાદ રાખો, ધેટ ઇઝ તમે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો પણ યાદ રાખી શકો છો. હા, સંપૂર્ણપણે એના એ સૂત્ર આવશે એવું નહીં, થોડું ઘણું ડિફર થશે, પણ તમે એ સૂત્રો પરથી આ સૂત્રો ઇઝીલી યાદ રાખી શકો એવું નક્કી. મેં જેમ કીધું કે બે માણસોની ખાસિયતો જુદી જુદી હોઈ શકે, તો એ થોડું ઘણું ડિફર થવાનું. પાછા આપણા મૂળ મુદ્દા પર આવીએ. વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ આપેલી છે. એમાં પહેલી લાક્ષણિકતા એવી છે કે એ એક ખ્યાલ છે, એટલે કે કન્સેપ્ટ છે. કન્સેપ્ટ છે એનો અર્થ એવો છે, કહેવાનો હેતુ એવો છે કે ભાઈ ફિઝિકલી આનું કોઈ એક્ઝિસ્ટન્સ નથી, ભૌતિક રીતે કોઈ જ અસ્તિત્વ નથી આનું. મતલબ તમે એમ કહો કે ભાઈ મેં ફલાણી જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખા આમ દોરી, તો કઈ તમને વિદ્યુત ક્ષેત્ર રેખા પ્રેક્ટિકલી દેખાતી નથી. જસ્ટ લાઈક આપણા અક્ષાંશ અને રેખાંશ, એ પણ એક કન્સેપ્ટ જ છે. તમે ફિઝિકલી એમ કહો કે ભાઈ કર્કવૃત આ જાય ઉપરથી, અહીંથી કર્કવૃત પસાર થાય છે, નથી બનતું એવું. તમને કર્કવૃત દેખાતો નથી, એ તો એક કાલ્પનિક રેખા છે. તમે એમ કહો કે ભાઈ પૃથ્વીની વિષુવ રેખા, તો વિષુવ રેખા પણ અગેન દેખાતી નથી. વિષુવવૃત્ત, વિષુવ ઉપર આવેલું વર્તુળ વિષુવવૃત્ત, એ પણ દેખાતું નથી, પણ એનું અસ્તિત્વ છે. આપણે સમજવા માટે આપણી અંતરોને લગતી ગણતરીઓ થોડી ઈઝી થાય, કોઈ વસ્તુનું સ્થાન ઈઝીલી દર્શાવી શકીએ, એના માટે આપણે આખી પૃથ્વી પર અક્ષાંશ અને રેખાંશ વિચારેલા છે. એવી જ રીતે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્રનો એક કન્સેપ્ટ લાયા હતા. તમે એમ કીધું કે ભાઈ આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, એનો અર્થ એવો નથી કે વિદ્યુત ક્ષેત્ર રેખા તમે અડી શકો. વિદ્યુત ક્ષેત્ર રેખા પરથી ઘણી બધી માહિતીઓ મળી શકે, તમે ઓલરેડી ચેપ્ટર 1 માં ભણેલા છો. તો એ એક કન્સેપ્ટ છે, યુ કેન ટચ ઇટ. ઉર્જા કે વેગમાનનું વહન કરી શકે છે. ઉર્જા અને વેગમાન બંને વસ્તુઓ વિદ્યુત ક્ષેત્ર વડે વહન પામી શકે છે. એઝ વેલ ચુંબકીય ક્ષેત્ર વડે પણ એનું વહન થઈ શકે છે. અને ધેટ્સ વાય મેં તમને હમણાં જે કીધું હતું લાસ્ટ લેક્ચરમાં કે વિદ્યુત ચુંબકીય તરંગમાં ઉર્જા રહેલી છે, તો એ બેઝિકલી આ ગુણધર્મને આભારી છે. અને વેગમાનનું વહન કઈ રીતે થાય એ અગેન તમે ચેપ્ટર 8 માં ભણશો. તત્ક્ષણી ઉત્પન્ન થતું નથી. તત્ક્ષણ ઉત્પન્ન થતું નથી એનો મતલબ શું કે ભાઈ તાત્કાલિક ઉત્પન્ન થઈ ગયું એવું નથી. વિદ્યુત ભાર ઉત્પન્ન થયો પછી અમુક ક્ષણોમાં એનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અમુક ક્ષણોમાં એનું ઉત્પન્ન થાય છે ક્ષેત્ર. કહેવાનો હેતુ એવો નથી કે તમે અત્યારે વિદ્યુત ભાર અહીંયા મૂક્યો તો 1 કલાક રહીને ક્ષેત્ર મળે, પણ તત્ક્ષણ નથી. જેવો તમે વિદ્યુત ભાર ઉત્પન્ન કર્યો કે તરત જ જોડે જોડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું એવું નથી. વિદ્યુત ક્ષેત્રની અસર 3 × 10⁸ મીટર પર સેકન્ડ વેગથી ફેલાય છે, પ્રકાશના વેગથી ફેલાય છે. એટલે તમે એને તાત્ક્ષણિક ના કહી શકો. મતલબ કે 3 × 10⁸ મીટર જેટલું અંતર વિચારો, વિદ્યુત ભાર તમે એક ઉત્પન્ન કર્યો, હવે 3 × 10⁸ મીટર અંતર કાપતા એને 1 સેકન્ડ થશે, તો આની ઇફેક્ટ 1 સેકન્ડ પછી ત્યાં જોવા મળશે, એવું કહેવાનો અર્થ છે આ વાક્યનો. તત્ક્ષણ ઉત્પન્ન થતું નથી એનો. પછી સ્થાનનું વિધેય છે અને સમયનું વિધેય હોઈ શકે છે. આપણે 2 પાર્ટમાં લખેલું છે એ સેન્ટેન્સ આપણે 1 by 1 ભણીએ.
સ્થાનનું વિધેય છે, મેં તમને જે લાસ્ટ લેક્ચરમાં કીધેલું કે ભાઈ વિદ્યુત પ્રવાહ આધારિત તાર વિચારો, યાદ આવ્યું? જમણા હાથના અંગૂઠાનો નિયમ, પ્રવાહની દિશામાં અંગૂઠો રહે એવી રીતે રાખો તો અહીંયા આજુબાજુ વર્તુળો રચાય. હવે તમે જેમ તારથી અંતર વધારતા જાઓ એમ એમ ચુંબકીય ક્ષેત્રની અસર ઘટતી જાય. અંતર વધ્યું મતલબ જે તે બિંદુનું સ્થાન બદલાયું, તો એ સ્થાનનું વિધેય છે. બરાબર? જસ્ટ લાઈક વિદ્યુત ક્ષેત્ર જો સ્થાનનું વિધેય છે. અંતર વધે એમ ક્ષેત્ર ઘટે છે, તો ચુંબકીય ક્ષેત્ર પણ અગેઇન સ્થાનનું વિધેય છે. અંતર વધે તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય ઉદ્ગમથી અંતર. મતલબ અહીંયા ઉદ્ગમ કયું ગણાય? તાર ગણાય. તો ઉદ્ગમથી અંતર જેમ વધે એમ ચુંબકીય ક્ષેત્ર ઘટે, અને ઉદ્ગમથી અંતર ઘટાડતા જાવ તો ચુંબકીય ક્ષેત્ર પાછું વધતું જાય. સમયનું વિધેય હોઈ શકે. ધારો કે તમે એવી કોઈ વસ્તુ વિચારી જેના પરનો વિદ્યુતભાર સતત ઘટતો જાય છે, તો આ સમીકરણમાં કેપિટલ ક્યુ વિદ્યુતભાર જો સતત ઘટતો જતો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ સતત ઘટતું જશે સમય સાથે. મેં શું કીધું? સમય સાથે વિદ્યુતભાર ઘટતો જતો હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ ઘટતું જશે, અને એ કારણથી એને તમે સમયનું વિધેય ગણી શકો. આવું જ ચુંબકત્વમાં પણ અથવા ચુંબકીય ક્ષેત્રમાં પણ જોવા મળે છે. તમે આગળ ઉપર અભ્યાસ કરશો ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, એવા ચુંબકો છે, વિદ્યુત ચુંબકો ગુજરાતીમાં, એવા ચુંબકો છે કે જેમાં વિદ્યુત પ્રવાહ વહેવડાવવાથી તમને ચુંબકત્વ મળતું હોય. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાતું હોય તો એનું ચુંબકીય ક્ષેત્ર પણ સમય સાથે બદલાશે. તો એ અર્થમાં આ સમયનું વિધેય છે એવું તમે કહી શકો ચુંબકીય ક્ષેત્ર. સંરક્ષિત ક્ષેત્ર તો આપણે ઓલરેડી ચર્ચા કરી લીધી. અને લાસ્ટ મુદ્દો, સંપાતપણાનો સિદ્ધાંત બંનેને લાગુ પડે છે. થોડું યાદ કરીએ. તમે એવું કહેતા હતા તરંગો માટે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા ધોરણ 11માં, લાસ્ટ ચેપ્ટરમાં. તમે એવું કહેતા હતા કે જ્યારે માધ્યમનો કોઈ એક કણ એક જ સમયે બે કે તેથી વધુ તરંગોની અસર અનુભવે ત્યારે એનું પરિણામી સ્થાનાંતર એ દરેકના સ્વતંત્ર સ્થાનાંતર વડે થતા કુલ સ્થાનાંતર જેટલું હોય છે. મતલબ સદિશ સરવાળા જેટલું હોય છે સ્થાનાંતરના. બેઝિક, સદિશ કરતા વધારે સાચો શબ્દ. બેઝિક સરવાળો એટલે શું? બેઝિક સરવાળો મીન્સ નિશાની સહિતનો સરવાળો. આ જ વસ્તુ તમે ચેપ્ટર 1માં એપ્લાય કરેલી છે, ચેપ્ટર 1માં ઓલરેડી ભણેલા છો. જસ્ટ સંપાતપણાનો સિદ્ધાંત તમને રિકોલ કરાયો. તો વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય, બંને સદિશ ભૌતિક રાશિ છે, અને એથી એ બંનેની બીજી એક કોમન ખાસિયત એવી પણ છે કે એ બંને સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે. આ બધી લાક્ષણિકતાઓ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની સિમિલર છે. મેં કીધું એમ અમુક અસમાનતાઓ પણ છે જે તમે આગળ ઉપર સ્ટડી કરશો. કારણ શું? આ તો બધી બેઝિક છે, તમે વિદ્યુત ક્ષેત્ર વખતે ઓલરેડી જાણો છો, એટલે તમારે ખાલી એટલું જ વિચારવાનું છે કે આ બધી જ વસ્તુઓ ચુંબકીય ક્ષેત્રને પણ લાગુ પડે છે. પણ જો તમારે વિષમતાઓ જાણવી હોય કે વિદ્યુત ક્ષેત્રમાં શું હતું જે ચુંબકીય ક્ષેત્રમાં નથી, તો તમારે પહેલા ચુંબકીય ક્ષેત્રથી ફેમિલિયર થવું પડશે. અને ચુંબકીય ક્ષેત્રના થોડા કન્સેપ્ટ આપણે ભણીશું પહેલા, કે ચુંબકીય ક્ષેત્ર બેઝિકલી કઈ રીતે ઉત્પન્ન થાય છે, આ તે કઈ રીતે એનું અસર થાય છે, એનું સૂત્ર શું છે, વગેરે વગેરે. પછી આપણે એ કહી શકીએ કે હા ભાઈ જો આ વસ્તુ અલગ પડી, વિદ્યુત ક્ષેત્રમાં હતી, ચુંબકીય ક્ષેત્રમાં નથી. તો હાલ પૂરતું આ ટોપિક ખાસ મગજમાં રાખજો. તમને બુકમાં થોડો ઓકવર્ડ રીતે આપ્યો છે, મીન્સ આવી રીતે મુદ્દાઓ પાડી નથી આપ્યો, પણ આ મુદ્દાઓની રીતે યાદ રાખો તો થોડું ઈઝી થઈ જશે. અને મુદ્દાઓને તમે રિડ્યુસ પણ કરી શકો છો. જેમ કે હું આ બે મુદ્દા ભેગા કરી દઉં, ખ્યાલ, ઉર્જા અને વેગમાન. મારા 3 જ શબ્દો યાદ રાખવાના રહ્યા: ખ્યાલ, ઉર્જા, વેગમાન. તત્ક્ષણ, સ્થાન, સમય. તો બીજા બે મુદ્દાઓ ક્લિયર થઈ ગયા. આ બે મુદ્દાઓ તમે અલગ અલગ લખી શકો. તત્ક્ષણ ઉત્પન્ન થતું નથી, એ તત્ક્ષણનો મુદ્દો. સ્થાનનું વિધેય છે, હોય જ, કન્ફર્મ છે. અને સમયનું વિધેય હોઈ શકે. આ બે વચ્ચે ડિફરન્સ છે. બરાબર છે? મતલબ શું? કે હંમેશા છે, તમારે એમાં વિચારવાની જરૂર નથી. સમયનું વિધેય હોઈ શકે. મેં કીધું એમ ઇલેક્ટ્રોમેગ્નેટ્સ જેવું તંત્ર વિચારો તમે, વિદ્યુત ચુંબકો જેવું, તો એમાં જો પ્રવાહ ઘટતો જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર ઘટતું જશે. બાકી ધારો કે તમે કાયમી ચુંબક લીધો, કોઈ ગજિયો ચુંબક, તો ગજિયા ચુંબકનું ક્ષેત્ર અચળ છે, આપણે જાણીએ છીએ. એના માટે વિદ્યુત પ્રવાહની જરૂર નથી. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે તમે એનો પણ અભ્યાસ કરશો.
અત્યારે તો તમે એ ભણી રહ્યા છો કે વિદ્યુત પ્રવાહને ચુંબકત્વ જોડે શું લેવા દેવા છે, ચુંબકીય ક્ષેત્ર જોડે શું લેવા દેવા છે. નેક્સ્ટ ચેપ્ટરમાં તમે એવું પણ ભણશો કે વિદ્યુત પ્રવાહ વગર ચુંબકત્વ કેમ મળે છે. બ્યુટી ઓફ ફિઝિક્સ. સંરક્ષિત ક્ષેત્ર છે અને સપાટ પ્રવાહ સિદ્ધાંત બે સ યાદ રાખવાના ફરીથી. તો આઈ થિંક ચોપડીમાં જે આપ્યું છે એ બેઠે બેઠું એવી રીતે ગોખવાના બદલે આપણે મુદ્દાઓ સમજીને યાદ રાખીએ તો ખાલી સંરક્ષી એટલું યાદ રાખશો એટલે યાદ આવી જશે કે હા ભાઈ ચુંબકીય ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે. તો તમારે તો આખું વાક્ય એક્સપાન્ડ કરીને લખવાનું છે એક્ઝામમાં. મેં તો અહીંયા એવું લખ્યું છે શોર્ટમાં સંરક્ષિત ક્ષેત્ર છે. તમે એવું લખી શકો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સંરક્ષિત ક્ષેત્રો છે. તમારે ફૂલ સેન્ટેન્સમાં જનરલી આન્સર લખવાના હોય છે એ કારણથી. તો આ બધી એની લાક્ષણિકતાઓ છે. હવે આપણે એ લાક્ષણિકતાઓનો વધુ ડિટેલમાં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો જ્યારે આપણે એની ડિટેલમાં ચર્ચા કરવાની હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર જોડે સંકળાયેલી એક બાબત આવે છે લોરેન્ઝ બળ. ચેપ્ટરનું નામ ગતિમાન વિદ્યુતભારો. તો હવે અહીંથી કોઈ વિદ્યુતભાર ગતિમાં આવે ત્યારે શું થાય એની ઇફેક્ટ સમજવાની શરૂ થાય છે. વિદ્યુતભાર ગતિમાં છે, ધારો કે Q જેટલો વિદ્યુતભાર છે. ચુંબકીય ક્ષેત્ર B જેટલું છે અને એ ચુંબકીય ક્ષેત્રમાં ધારો કે v વેગથી એ ગતિ કરે છે. તો એના પર લાગતું ચુંબકીય બળ આપણે એને સંજ્ઞા આપીશું Fm. એ સમીકરણ Q v ક્રોસ B આના પરથી વ્યાખ્યાયિત થાય છે. તમે આને લોરેન્ઝ બળનું ઇક્વેશન કહી શકો, પ્રાથમિક ઇક્વેશન. વધુ પ્રિસાઇઝ ઇક્વેશન વિદ્યુત ચુંબકીય બંને ક્ષેત્રો હાજર હોય ત્યારે શું થાય છે એનું હવે આવશે. પણ આ સમીકરણ પરથી આપણને બે ત્રણ મુદ્દાઓ ક્લિયર થાય છે. પહેલું કે જે આપણે 11th માં ભણ્યા હતા કે ધારો કે ભાઈ ચુંબકીય બે સદિશોનો સદિશ ગુણાકાર લઈ લો તમે. આ સદિશ ગુણાકાર છે કોનો? વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને સદિશો છે. તો v અને b નો જ્યારે તમે ક્રોસ ગુણાકાર કરો તો ક્રોસ ગુણાકારથી એટલે કે સદિશ ગુણાકારથી મળતી ભૌતિક રાશિ ચુંબકીય બળ છે. એ ચુંબકીય બળ આ બંનેને લંબરૂપે હોય. બંનેને લંબરૂપે હોય મીન્સ વોટ? આ ચુંબકીય બળ છે. ધારો કે હું આ રીતે એક યામાક્ષ પદ્ધતિ વિચારું છું. b x દિશામાં છે, આ દિશામાં, આ દિશામાં v છે, મતલબ બહાર આવતી દિશામાં. આમ નથી, બહાર આવતી દિશા છે. આપણે ત્રિપરિમાણમાં આ રીતે દર્શાવીએ છીએ. તો v અને b વડે રચાતું સમતલ કયું? આ v છે, આ b છે. તો v અને b વડે રચાતું સમતલ આ સમતલ થયું, સમક્ષિતિજ સમતલ. તો ચુંબકીય ક્ષેત્રનું બળ આના પર આ દિશામાં લાગશે Fm. જો આ ગતિ કરતો વિદ્યુતભાર ધન વિદ્યુતભાર હોય પ્લસ q, તો માઇનસ q હોય તો દેખીતી વાત છે વિરુદ્ધ દિશામાં લાગશે, અધો દિશામાં લાગશે. પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, એનું બળ લંબ દિશામાં લાગે છે. આ ખાસ નોંધમાં લેવાનો મુદ્દો છે. વિદ્યુત ક્ષેત્રમાં કેવું હતું? સપોઝ આપણે થોડું ફ્લેશબેકમાં જઈએ. તમે એવું ભણી ગયા કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે માની લો, અને ધારો કે q જેટલો વિદ્યુતભાર અહીંયા રહેલો છે ધન. તો આ સમીકરણ F બરાબર QE મુજબ આના પર લાગતું બળ એ ક્ષેત્રની દિશામાં જશે. પણ અહીંયા એ મુદ્દો ડિફર થાય છે. મેં તમને જે કીધું હતું હમણાં કે ભાઈ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે, એવી રીતે ઘણી બધી અસમાનતાઓ એટલે કે વિષમતાઓ પણ છે. તો એમાંની પહેલી અહીંયા શરૂ થઈ ગઈ. વિદ્યુત ક્ષેત્ર ની દિશામાં હંમેશા બળ લાગે વિદ્યુતભાર પર, જો વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો. પણ ચુંબકીય ક્ષેત્ર હાજર હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં નહીં, એને લંબ દિશામાં બળ લાગે છે. તો અહીંયા તમે એવું કહી શકો કે જુદા જુદા કેસમાં વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની ગણતરી તમે આના પરથી કરી શકો છો.
હવે આ ઇક્વેશન વિશે થોડી વધારે ચર્ચા કરીએ આપણે. ધારો કે હું આનું મૂલ્ય લખું તો મૂલ્યની રીતે મારે આવું લખવું જોઈએ, Fm બરાબર QVB sin θ. જો હું ફરીથી સદિશ સ્વરૂપે લખવા માંગતો હું તો હું આવું લખી શકું. n કેરેટ શું છે? v અને b બંનેને લંબ હોય એવી દિશામાં એકમ સદિશ છે. પણ હાલ પૂરતું આપણે ફક્ત મૂલ્ય પર ફોકસ કરીએ તો આના પરથી મને બીજી એક પણ વસ્તુ ખબર પડી કે આનું મૂલ્ય થીટા પર આધારિત છે. મેગ્નેટિક ફોર્સનું મૂલ્ય, ચુંબકીય બળનું મૂલ્ય. ધારો કે આ સમીકરણમાં થીટા બરાબર 0 હોય તો શું મળે? Fm બરાબર QVB. અને ધારો કે Fm બરાબર 0. આપણે જાણીએ છીએ sin 0 નું મૂલ્ય 0 છે એટલે. અને ધારો કે તમે થીટા બરાબર 90 લખો તો શું મળે? Fm બરાબર QVB. અગેન ખાસ યાદ રાખવું, તમે જ્યારે સદિશ સ્વરૂપે લખો છો ત્યારે તમારે એની સાથે સંજ્ઞા લખવી જરૂરી છે. Q ધન છે કે ઋણ છે, કારણ કે એ મુજબ ક્ષેત્રના બળની દિશા પણ ઉલટાઈ જશે. ધન પર જે દિશામાં લાગે છે એની વિરુદ્ધ દિશામાં ઋણ પર લાગતું બળ હશે. એટલે આ મુદ્દો પણ એક યાદ રાખવાનો છે આપણે. બીજી બાબત આના પરથી એ પણ કહી શકાય છે કે આ સમીકરણ પરથી ધારો કે હું ચુંબકત્વ વ્યાખ્યાયિત કરવા માંગુ સંખ્યાત્મક રીતે તો કરી શકું છું. B બરાબર Fm by QV આવું સમીકરણ થયું. તો સંખ્યાત્મક રીતે તમારે એને વ્યાખ્યાયિત કરવું હોય તો પહેલા તમારી જોડે એનો એકમ હોવો જોઈએ. તો આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ વિચારીએ. પહેલા તો ચુંબકીય ક્ષેત્રનો એકમ શું થયો? Fm એટલે કે મેગ્નેટિક ફોર્સ. કોઈ બી બળનો એકમ હંમેશા ન્યૂટન હોય. છેદમાં Q નો એકમ કુલંબ અને વેગનો મીટર પર સેકન્ડ. તો ન્યૂટન સેકન્ડ પર કુલંબ મીટર એ આનો એકમ થયો. પણ આપણે આટલો લાંબો એકમ લખતા નથી. એમ તમે કેમ પેલા ચેપ્ટર 3 માં અવરોધનો એકમ વોલ્ટ પર એમ્પિયર એવું લખી શકો, પણ તમે લખતા નથી. તમે શોર્ટમાં ઓમેગા સંજ્ઞા વડે દર્શાવો છો. ઓમ એનો એકમ છે એવું આપણે કહી દીધું. તો અહીંયા પણ આપણે આટલો લાંબો એકમ લખતા નથી અને એના બદલે લખી શકીએ છીએ ટેસ્લા. સંજ્ઞા કેપિટલ T છે. તો ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ છે. અને બીજો એક એકમ છે ગાઉસ. ગાઉસમાં તમે ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકો છો. હવે આપણે આ ટેસ્લા SI એકમ જે છે એને વ્યાખ્યાયિત કરીએ. આ સમીકરણમાં ધારો કે હું Q બરાબર 1 કુલમ લઈ લઉં, V બરાબર 1 મીટર પર સેકન્ડ લઈ લઉં અને Fm બરાબર ધારો કે 1 ન્યૂટન હોય તો B બરાબર 1 ટેસ્લા મળે. બરાબર? જો Fm આપણે 1 લીધું, 1 ન્યૂટન, Q એટલે 1 કુલમ, V એટલે 1 મીટર પર સેકન્ડ, તો 1 ના છેદમાં 1 ગુણ્યા 1 એટલે ફાઇનલી 1 જ મળ્યું. તો B નું મૂલ્ય પણ 1 મળ્યું. મતલબ તમે શબ્દોમાં કેવું હોય તો એવું કહી શકો કે જ્યારે એકમ ધન વિદ્યુતભાર, 1 કુલંબ ધન વિદ્યુતભાર ક્ષેત્રને લંબ દિશામાં, ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં થીટા 90 હોય છે. એટલે આ સ્પેસિફાઈ કરવું જરૂરી છે, નહીતર આ સૂત્ર જ ના મળે. અને આ 90 માટેનું સૂત્ર છે. એટલે તમારે એવું લખવું જોઈએ કે જો 1 કુલંબ ધન વિદ્યુતભાર ક્ષેત્રને મીન્સ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં 1 મીટર પર સેકન્ડ વેગથી ગતિ કરતો હોય અને એના પર લાગતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 ટેસ્લા છે એવું કહેવાય. અને ટેસ્લા અને ગાઉસ વચ્ચેનો સંબંધ, સંખ્યાત્મક સંબંધ 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા, આવું પણ તમે કહી શકો. તો આ બધી પ્રાઇમરી લેવલની માહિતી થઈ કે તમે આના પરથી સંખ્યાત્મક સંબંધ મેળવી શકો છો.
બીજી એક વસ્તુ, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ પણ તમે આના પરથી લખી શકો છો. જુઓ, આ Fm/q એટલે આમ જુઓ તો બળ ભાગ્યા વિદ્યુતભાર જ થયું. હાલ પૂરતું આપણે ચુંબકીય બળ છે એના પર નથી જતા, ખાલી હું સમજાવવા માટે કહું છું, થોડું મગજમાં રાખજો. હવે F/q એટલે શું? બીજું કોઈ ક્ષેત્ર. તો ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર છે, તો હું શું લખી શકું? E/q આવું થયું, સોરી E/v એવું થયું, બરાબર. અને આની કિંમત છે b. તો આના પરથી શું મળે? E/b બરાબર v. ધ્યાન રાખજો, હું ખાલી પારિમાણિક દ્રષ્ટિએ વાત કરી રહ્યો છું. અહીંયા તો જે બળ છે ચુંબકીય બળ જ છે, પણ જે આપણે વાત થઈ કે સમાનતા છે, એ સમાનતાના રિગાર્ડિંગ આ ચર્ચા છે કે આ પ્રકારનું એક સમીકરણ તમે હમણાં ભણશો આગળ ઉપર ચુંબકત્વના જ સેશનમાં, આજ ચર્ચામાં. તો આ પણ એક અગત્યની વસ્તુ છે. આગળ જે વસ્તુ θ બરાબર 0 માટે થઈ એ 180 માટે પણ થઈ શકે છે. મતલબ કે 0 અથવા 180 કોઈ બી મૂલ્ય માટે ચુંબકીય બળ 0 થાય. પણ વધુ ચર્ચા કરીએ તો ધારો કે તમે કોઈ એવો વિસ્તાર વિચારો કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને હાજર છે. તો વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B બંને હાજર હોય તેવા વિસ્તારમાં v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર q પર લાગતું કુલ બળ F બરાબર કેટલું હોય? વિદ્યુત ક્ષેત્રનું બળ, જેને હું Fe કહું છું, અને ચુંબકીય ક્ષેત્રનું બળ એને હું Fm કહું છું, બરાબર. ઇલેક્ટ્રિક ફોર્સ અને મેગ્નેટિક ફોર્સ એટલે આપણે સંજ્ઞાઓ લીધી Fe અને Fm. તો Fe નું સૂત્ર તો ઓલરેડી જાણો છો, QE પ્લસ Fm નું સૂત્ર આપણે અહીંયા લખ્યું Q into V cross B, હમણાં જે લખ્યું એ હાર્યું. તો હવે હું બંનેમાંથી Q કોમન લઈ લઉં તો મને શું મળે? F બરાબર Q into E plus V cross B. તો આ વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રો હાજર હોય એવા વિસ્તારમાં ગતિ કરતા વિદ્યુતભાર v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર q પર લાગતા નેટ બળનું સૂત્ર થયું. બીજી એક ખાસિયત કે આ કેવું બળ ગણાય? v હાજર છે એટલે વેગ આધારિત બળ ગણાય. વેગ આધારિત બળ તમે આ પહેલા પણ ઘણા બધા બળો એવા જોયા કે જે વેગ પર આધારિત હતા, જેમ કે F = 6 પાઈ ઈટા RV સ્ટોક્સના નિયમ મુજબ તરલમાં ગતિ કરતા પદાર્થ પર લાગતું તરલનું ગતિ અવરોધક બળ. પછી FD બરાબર -BV આવું સૂત્ર તમે ભણ્યા હતા પેલા દોલનો વાળા ચેપ્ટરમાં, માધ્યમનું અવરોધક બળ. તો આ બધા બળો વેગ આધારિત બળો છે. એવી જ રીતે આ પણ વેગ આધારિત બળ છે. કહેવાનો અર્થ એવો નથી, આ ઉદાહરણો એટલા માટે આપ્યા કે એવું નથી કે આ એકમાત્ર બળ એવું છે કે જે વેગ પર આધારિત હોય. ઘણા બળો છે જે વેગ પર આધારિત હોય, પણ એમાંનું એક બળ આ છે. v પર આધારિત છે, મતલબ વેગ બદલાય તો આ બળનું મૂલ્ય પણ બદલાશે. અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આપણે ભવિષ્યમાં મીન્સ બહુ નજીકના ભવિષ્યમાં વિદ્યુત ભારિત કણો વિશે એક બહુ અગત્યની ચર્ચા કરવાની છે, વેલોસિટી સિલેક્ટર. ઓછા વેગવાળા કે વધુ વેગવાળા, નિશ્ચિત વેગવાળા વિદ્યુત ભારોને કોઈ સમૂહમાંથી છૂટા પાડવા હોય તો શું કરવું જોઈએ એની મેથડ પણ આપણને આના પરથી મળશે. એટલે આ સૂત્ર આપણા માટે બહુ અગત્યનું છે.